તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આપણે જઈ રહ્યા છે શોપિંગ કરવા માટે કરીને. અમે તમને બતાવીએ ક્યાં શોપિંગ કરવા જાય છે. તો હું છે કે હવે ઘરમાં આપણું રાશન પતી ગયું છે. આટો મારી આવીએ કે ઓફરમાં કંઈ હોય તો શોપિંગ કરતા આવીએ. તો ચલો, બધા ફેમિલી ગાડીમાં બેઠી ગયા છે. તો અમે જાય છે ગાડી લઈને. તો ચલો ત્યાં તમને મળીએ આપણે. આજનું વેધર જો એટલું મસ્ત છે, તડકો અને આમ પવન જેવું છે, ઠંડો ઠંડો, અને ગરમી જેવું વેધર છે. તો સારું લાગે છે. તો આજે તમને તડકો બતાવું. જો કેટલો વેધર નાઇસ છે. તો હેલો ગાઈસ, અમે આજદા પહોંચી આવ્યા છે. ગાડી આપણી પાર્કિંગ કરી દીધી છે અને અમે બધા જઈએ છે. હવે આખું ફેમિલીસ આવી ગયા છે. રિક્ષા ફર્સ્ટ ટાઈમ આવી છે આજદામાં. ધ્યાન છે છે. આજે આજદામાં શોપિંગ કરવા વાળા માણસો બહુ છે. ટ્રાફિક આ બાજુ પણ તમે જોઈ શકો છો. આજે શું છે કે ઇવેન્ટ છે ને આજે, એટલે પબ્લિક બહુ છે. રસ્તામાં પણ ટ્રાફિક પણ છે ને. ત્યારે જાય આજદામાં ટ્રોલી લઈ લઈએ. એમાં શું છે શોપિંગ કરવાનું જે મળે લઈ લઈએ. શોપિંગ કરીને પછી તમને બતાવીએ. જો તમને બતાવો આજદામાં માણસો પણ કેટલા છે શોપિંગ કરવાવાળા. અહીં ટ્રોલિયું કઈ રહીને દેખો, આખું ખાલી થઈ ગયું છે. ટ્રોલીનું બધું ટ્રોલિયું બધી પૂરી થઈ ગઈ છે. તો આપણે પોઈન્ટ્સ લઈ લીધો છે પાઉન્ડનો. આમાં પ્રેસ કરીએ ને નીકળી ગઈ. ચાલો, આમાં છે ને છોકરો આપણે બે રહી ગયા આમાં. તો ચાલો, આપણે એન્ટ્રી થઈ ગઈ છે અંદર. તો જો ગાઈસ, આ બે બેઠી ગયા છે આમાં. એની મમ્મીને બધી ઉપર પટી ગયા છે. જો જાય. તો ચાલો, આપણે જઈએ પહેલાં છોકરાના કપડાના સેક્શનમાં. છોકરાના કપડાને પહેલાં જોઈ લઈએ, પછી નીચે શોપિંગ કરવા માટે કરીને આવીએ. આ છે આજદા સુપર સ્ટોર. તો કેટલો મોટો છે આજદાનો સુપર સ્ટોર. એમ કરાવીને ત્યાં તો જો ગાઈસ, કોઈ ઠંડીમાં આવા બૂટું પહેરતા હોય તો એના માટે કંઈ ઓફરમાં છે. 12માંથી 6 પાઉન્ડ આવી ગયા છે. એને બધી જો પછી આ 18માંથી 9 પાઉન્ડ છે. તો ફર્સ્ટ અમે કપડાના સેક્શનમાં આવી ગયા છે. એ મેન્સના અને બોய்સના. અને તો આ બાજુ બધા મેન્સના છે. બોய்સના નાના છોકરાઓના આ બાજુ છે. તો જો ગાઈસ, કેટલું મોટું આજદા દેખાય છે. આ કોકોનટ ફ્રેશ વોટર છે, કોકોનટનું. આ ફિલ્ટર કરેલા આવે ને તો આપણાને છે ને ટેસ્ટનો હરખો લાગે નહીં. કોકોનટ વોટર. આજદામાં માણસો આજે બહુ છે. જો ગાય, કોઈ બડવાઇઝર પીતા હોય તો ઓફર આવી ગઈ છે. 10.5માંથી 9 પાઉન્ડ આજદામાં આવીને લઈ જજો જેને પીવું હોય. પછી આ 18 પાઉન્ડમાંથી 12 પાઉન્ડ થઈ ગઈ છે. 24 ડબલાવાળી. તો જો ગાઈસ, આ જેટલી પણ બધી બોટલો છે ને, એ પહેલાં આપણે રસ ના આવે ને એવી રીતના છે ને આને બનાવવાના આવે. ગ્લાસ પાણીમાં ઓલું કરીને. તો આ બધા છે ને એ છે. આ બધી તો અમે છે ને આની નાની પેક આવે ને, જો આવે છે ને એડ કરવાનું કહે છે ને, તો આની નાની પેક આવે ને એ અમે યુઝ કરીએ. પાણી બોટલ ભરીને એમાં છે ને 2-3 આમ પિચકારી મારી દે તો મસ્ત બની જાય પાણી. આપણું ફ્રૂટનું ઓલાવાળું ફ્લેવરવાળું. બધી બેકરીનું પ્રોડક્ટ છે. પાઉં ને બધા બ્રેડને, સોરી બ્રેડ નથી, અહીંયા પાઉં છે. બ્રેડ પેલી બાજુ છે. આ છે ક્રોશન.
આજદામાં હવે ન્યૂ ઓઇલ આવી ગયું છે 3 લીટરવાળું. તમે જોઈ શકો છો 3 લીટર એ છે 6 પાઉન્ડમાં 3 લીટર. આ વેજીટેબલ ઓઇલ છે એ પણ સેમ આવેલું છે. આ ઓલિવ ઓઇલ છે અને આ સનફ્લાવર ઓઇલ છે ને એ 8.5 પાઉન્ડ છે. જો એટલે 6.5 પાઉન્ડમાં અમે લઈ ગયા હતા તો એ હતું. અત્યારે હવે ખબર નહીં કેટલા ડબ્બા રહ્યા છે. અમે વિચાર્યું કે પાછા આજદા જઈ આવીએ અને જોઈએ તેલ ને બધું ઓફરમાં હોય તો લઈ લઈએ. તો અત્યારે બહુ ભાવ છે, 8.5 પાઉન્ડ છે. અને આ ચોખા પણ જો એનું કંઈ આમાં કંઈ પ્રાઇસ નથી મારેલી, પણ ખબર નથી કેટલી છે. તો આ ટ્રોફી છે 5 કિલો, આ 5 કિલોનું 12.5 પાઉન્ડ છે 5 કિલોના. તો અમે પહેલાં છે ને તે 13 પાઉન્ડમાં 12.5 પાઉન્ડમાં છે ને આ ટ્રોફી 10 કિલો હતી. જો આ 10 કિલો એ અમે લઈ લીધી હતી ત્યારે અમે સસ્તી હતી ઓફરમાં, ત્યારે લીધા હતા. ચોખાને બધું ભરી લીધું હતું. અત્યારે પાછો પ્રાઇસ વધી ગઈ છે એટલે મને ઓફરમાં નથી. પાછી ઓફર થાય ત્યારે પાછી લેવા આવી પડીએ. ચોખા કેટલા છે હવે જોઈ લઈએ ઘેર ઘેર. હજી એમ તો હે કહું છું કે થોડુંક એક્સ્ટ્રા અમે છે ને તે કેટલી બકેટ 3 બકેટ છે. એટલે 1 બકેટમાં છે ને તે અમારે 1.5 આવી જાય. 1.5 બકેટ 1 બકેટમાં 1.5 અમારી છે ને 15 કિલા જેટલા આવી જાય છે. એટલે વાંધો નથી. 3 છે એટલે કે 45 કિલા જેટલી તો છે. વાંધો આવી ગયો નહીં. જોઈએ હવે એ આમ લીધું તે ઇઝી ફ્લો કેન્ડી ફ્લો નહીં બુદ્ધિ ને બાલ. તો જો ગાઈસ આ છે ભેર. તો આપણે આ ટેસ્ટ કરવા માટે કરીને એક આ ભેર લઈ લઈએ. અને આ જો ચપાટી, આ ચપાટી રેડીમેડ કેવી મળે જો તો ખરી, એલિફન્ટ આટાની. 8 ચપાટી છે 1 પાઉન્ડ અને 74 પેની. આ પણ ચપાટી છે એવી બધી. તો જો ગાઈસ આ કુલ્ફી આઈસ છે ને આ બહુ મસ્ત આવે છે મલાઈવાળી. એટલે કે આ કંપની છે ને કુલ્ફી આઈસની, એમાં કેટલી પ્રોડક્ટ છે. આ મેંગો છે, પછી આ ઉપર મલાઈ છે, પછી આવી છે ને પિસ્તાવાળી પણ આવે છે. તો પિસ્તાવાળી ફિનિશ થઈ ગઈ છે તો એ પિસ્તાવાળી બહુ મસ્ત આવે છે. તો અમે છે વધારે આ ખાઈએ. પણ અમારે છે ને આ એક બીબીમાં અને ઓલામાં મળે, ટેસ્કોમાં અને આઈસલેન્ડમાં મળતી નથી આમેલી. એટલે અમે છે ને તે હવે આજદા આવ્યા છે તો લેતા જ અહીંથી એક વિચાર છે આપણ લેવાનું. તો મેં છે ને મેંગોવાળી મૂકી દીધી છે ને આનો એક ડબ્બો લઈ લીધો છે. તો ચાલો આ ફ્રીજમાં જાઉં. ઝીંગા મેરિનેટ કરેલા જ હોય ઝીંગા પેકેટમાં. નીચે ફિશ છે. જો ગાઈસ એમાં કેટલી જાતની ચિપ્સ આવે છે. આ જાડી જાડી આવે છે, આ પાતળી આવે છે, પછી એનાથી પાતળી આવે, મસાલાવાળી આવે. આમાં બધા મિક્સ વેજીટેબલ છે. આપણે ઘરે બનાવતા હોય ને મિક્સ વેજીટેબલ તો કોઈને લાવવા પડે ને અલગ અલગ. તો શું છે કે આવું ફ્રોઝનવાળું પેકેટ લઈ લઈએ ને મિક્સવાળું આ બધી, તો ઓપન કરી અને પછી છે ને તે બનાવી નાખીએ. એની નીચે બધા ચિપ્સ છે. આ છે કોલીફ્લાવર, આ બ્રોકલી છે, ગાજરની બધું છે. આમાં સ્વીટ કોર્ન છે. આમાં છે બધા વિંગ્સ, આ ઓલી સ્ટ્રીપ છે ચિકનની. આ પોપકોર્ન છે નીચે બધા છે બોક્સમાં. ચીઝ પોપકોર્ન ને ચિકન પોપકોર્ન એ બધા હોય. તો જો ગયા એક પીસ લે તો જો આપણું ટીલ થવા માંડ્યું છે. હવે બધું પછી ટીલ થઈ જાય ભરી દઈએ. જે ટ્રોલીમાં બેઠો છે આપણે ટીલ કરાવીને ગાડીએ જાય તેલ બધા આવી જાય. બધું ગોઠવી દઈએ ગાડીમાં. બધું આપણે શોપિંગ થઈ ગયું છે, બધું હવે ટ્રોલીમાં ભરી લીધું છે. હવે જાય આપણે ગાડીમાં બધું મૂકી દઈએ. બધું જો આ બધી ટ્રોલી છે ને એક્સ્ટ્રા બધી માણસો છે ને ભરીને લેવા હોય ને તો અમુકને લેવું હોય નહીં ને તો એ પછી અહીંયા મૂકી દઈ. તો એ પછી આ ટ્રોલી પાછી રાતના છે ને આખી ટ્રોલીઓ પછી રાતના જે ફિલર કરવાવાળા ને એ બધી એનાનો ઘાણો નીકળી જાય ફિલર કરીને. બસમાં કેમ કે એ બધી ગોતવાનું હોય ને ક્યાં ક્યાં બધું મૂકવાનું હોય અલગ અલગ જગ્યાએ. અમુક માણસ ને ખાલીમાં પણ આવું વેસ્ટ બધી ટાઈમ કરે. બધાને અલગ અલગ ચોઈસ હોય. તો ચલો હવે અમે જાય છે પપ્પા દીકરો
દ્રિશોને તો ફ્રીમાં બનાના મળી જશે કા ને. હા, બધા માણસો તિલ કરે છે. તો જો ગાઈસ, આ કેક્ટસ જો તો કેટલા કેટલા અલગ અલગ ડિઝાઇનના છે. આમાં રૂવાળા છે કેક્ટસ, આના એ રૂ છે અલગ ટાઈપના. આ પાસે જો અલગ અલગ ટાઈપના રૂ છે. આ કેક્ટસ આપણે ઇન્ડિયન જેમ કાંટાવાળા છે. આ કેક્ટસ પાસે અલગ છે. એનું પ્રાઇસ જો 10 પાઉન્ડ. એક પોટનું 10 પાઉન્ડ છે કેક્ટસનું. આના 10 પાઉન્ડ છે. ઓ માય ગોડ, આ તો જો આપણે ઇન્ડિયા જેમ જો મેં રાયણ એવી દેખો. ઓ દેખો ના રાયણ આવી ગઈ જો. જે આમાંય રાયણ આવી છે જો. આ ઇન્ડિયા જેવી છે આપણે કેક્ટસ. 10 પાઉન્ડનો એક પોટ છે. કોઈને લેવું હોય તો. હાથીઓ કહેવાય, હાથીઓ. જો ગાઈસ, ગાર્ડનમાં સોઇલ કોઈને જોતી હોય ગાર્ડનમાં નાખવા માટે કરે તો આ બધી સોઇલ છે અલગ અલગ ટાઈપની. આ ટોપ સોઇલ છે તો તમે જોઈ શકો છો. આ મેં લઈ ગયા હતા હમણાં સ્ટાર્ટિંગના સમરમાં. હજુ મારી પૈસા આ વેજીટેબલમાં પણ બધે હાલે જો તમે જોઈ શકો છો. બધું છે ને 10 પાઉન્ડની 3 બેગ છે. 1043. આ બકેટ છે. આ બકેટની પ્રાઇસ ખબર નહીં કેટલાની છે. તો અહીંયા છે ગલગોટા. તો જોઈ શકો છો તમે 246. તો 6 પાઉન્ડનો 2 પોટ આવા મળે. તો બધા 3 વેરાયટી છે. એક આખા ઓરેન્જ છે, પછી યલો છે, પછી લાઇટ ઓરેન્જ છે. આ બહુ મોટા ગોટા છે ને એ છે. અહીંયા છે 246. તો આ પણ છે આખું આવે 6નું આવે પેકનું. તો 6 પાઉન્ડમાં છે ને એ એક પેક આવે. હેલો ગાઈસ, અમે શોપિંગ કરી લીધી છે. બધું મૂકી દીધું છે ગાડીમાં. બધાને ગાડીમાં બિહાર દીધા. હવે જાય છે ઘરે. હવે તડકો થતો જાય છે તો વિશાળ રબા મીડી છે તો વહેલા પૂગી જાય ઘરે. કારણ કે હવે ભૂખી થઈ છે ને તો ઘરે જઈને પછી દૂધ પીવડાવી દઈએ. તો ચાલો હવે જાય છે ઘરે. તો તમને આજદામાં ટ્રાફિક બતાવું. જ્યાં જોઈએ એના ગાડીઓ પાર્કિંગ હજી ગાડીઓ ચાલી જ આવે છે. આખું આજદાનું છે ને પાર્કિંગ ફૂલ થઈ ગયું છે.